ગાય લેવા જઈએ એટલે આપણે ધ્યાન રાખવાની અમુક વસ્તુ ધ્યાન રાખવી પડે કે કેવી ગાય લેવી. જો ગાય લેવા જઈએ એટલે આ પાસળી છે ને, પાસળી આની એને 2 આંગળ આ અંદર જવી જોઈએ. એનાથી દૂધ સારું હલતું હોય એવું હોય. પછી આ જે ભાગ છે બહુ ઊંચો ના હોવો જોઈએ અને બહુ નીચો ના હોવો જોઈએ, એ પણ ધ્યાન રાખવું જોઈએ. એટલે બીજું આ ભાગ જોવાનો, જેટલો ભાગ આટલો ઊંચો રહેશે આ બાવલાનો એટલું સારું બાવલું દેખાય. અને આ ઢીચણથી બાવલું ઊંચું જોઈએ, આંચળ નીચા ના જોઈએ. જેટલું ઉપર હશે એ કોમ્પેક્ટ દર કહેવાય, એટલે બાવલું કમ્પ્લીટ કહેવાય. આ પગથી ઉપર બાવલું જોઈએ, એનાથી નીચે લટકેલું હશે તો તકલીફ રહે અને થનેલા થવાની. એટલે એ ધ્યાન રાખવું જોઈએ. આ પગ છે ને એ મજબૂત જોઈએ અને બાવલું બી આનું કમ્પ્લીટ જોઈએ. આ 4 આંચળ સરખા જોઈએ અને જેટલું બને એટલું આમાં બાવલું એક સરખું હોવું જોઈએ, ઊંચા નીચે આંચળ ના જોઈએ. આ 4 આંચળ સરખા, બાવલું બી કમ્પ્લીટ ફિટ અને નસ આ જે છે મિલ્ક વેન એ કમ્પ્લીટ મોટી જાડી દેખાવી જોઈએ. હા આ ભાગ, હા.